આ લોન વાળાનો પાછો ફોન આવ્યો. એ લોન મારે આજે નથી ભરવી અને કાલે નથી ભરવી. તમારે છે ને લોન ભરવા હાટું થઈને મને ફોન કરવો જ નહીં. તમે લોન દેવા ટાણે વિચાર કર્યો તો કે આને લોન દઉં કે ન દઉં, અને હવે લેવા હાટું થઈને 3 મહિનાથી હળિયાપટ્ટી કરો છો. લોન આજે નથી ભર્યું, કાંઈ નથી ભર્યું ને, અને ફોન કરતા જ નહીં. તમે કરવો જ નહીં તમારે ફોન, નકર બ્લોકમાં નાખ દે તમારો ફોન. પેલા તો તમે નમ્રતાથી વાત કરો. ના કાંઈ વાંધો નહીં, એમ નમ્રતા બુમરાતાથી બીતા નથી. દિયો નમ્રતા ને દિયો ફોન કરાવો, એની હારે વાત કરાવો. એમ નહીં, શાંતિથી વાત કરો. હા તો કાંઈ વાંધો નહીં, શાંતિ હારે વાત કરાવો. દિયો એને ફોન. આપણે કોઈને બીતા નથી, કોઈને બાપથી. બાકી લોન ભરવાની થતી જ નથી. શું ભૂરા કાકા હાઈબ્રી એલા ભલા મને હાઈબ્રી કહેવાય. અને કાકા આમ કામ ન કરવું અમારે કાંઈ. અને ઉપર તું આટલો બધો એટી માં ફરીને રખડે, તને ઓલા 10,000 રૂપિયા મારે નથી સાંભળતા? ભૂરા કાકા મારા ઘરના દવાખાનાનું બોલમાં ઈ બધા બાના છે ને હવે જૂના થઈ ગયા છે. એટલે દવાખાનાના બાના તમે દેતા જ નહીં. અને તારા ઘરના દવાખાનામાં દાખલ નથી હો, નોકરી કરે છે, નર્સની નોકરી કરે છે. આ કોનો ફોન આવ્યો? આ બેંક વાળાને ફોન, પણ હવે 1 હપ્તો ચુકાણો નથી, ચાલુ થયા નથી ફોન. હાલો હાલો હાલો, તમે પોલાભાઈ બોલો છો? એ હા, હું પોલો, તમે બોલો. હા તો પોલાજી, તમે અમારી બેંક માંથી જે હોમ લોન લીધી છે એના 2 હપ્તા ચડી ગયા છે, ક્યારે ભરવા આવો છો? એ હમણાં નહીં આવું સાહેબ, હમણાં નહીં આવું. કેમ? શું કેમ? મારે દીવ જવાનું છે પૂનમ ભરવા. પૂનમ ભરવા? હા સાહેબ, હા પૂનમ ભરવા જવાનું છે. આ તમારી લોન ભરાઈ જાય ને એટલે મેં માનતા રાખી છે, એટલે મારે જવું પડે. એ સાહેબ હપ્તો સુકાઈ જાય હાલે, પણ મારી પૂનમ નો સુકાવી જોઈએ. મારે દીવ જવું જ પડે સાહેબ. હાલે વાળી હપ્તા ચડશે તો પછી પેનલ્ટી લાગશે. એમ નહીં, પેનલ્ટી લાગે તો શું ટાંકા આવે સાહેબ? એમાં ટાકા ન આવે, વધારાનો દંડ ભરવો પડે. એની તો મેં માનતા રાખી છે સાહેબ. માનતા પૂરી થાય ને એટલે તમારી લોન ભરી દઈશું. એમ નો હાલે. તો કેમ હાલે? લોન ભરી નતા શકતા તો લીધી હું કામ? તમે શું કામ દીધી? અમારું તો કામ છે લોન દેવાનું. હા તો અમારું કામ જ છે. શું કામ છે? લોન લેવાનું. અરે મદદની નસ, એમ નો હાલે. લેવાનું કામ છે તો પછી ભરવી પણ પડે ને. એ ભરવી જ છે સાહેબ, ભરવી જ છે. આ તો ક્યારે પણ? એ અમારે માનતા પૂરી થાય ને એટલે તમારી લોન ભરી જ દેવી છે. અમારે દીવની માનતા તો પૂરી થવા દો પૂનમની. કેવા કેવા નંદ પીડ્યા છે બોલો. લોન લેવા હાટું માનતાની જરૂર નથી પડતી, પછી ભરવા હાટું માનતાની જરૂર પડે છે. અને એ પાછી દીવની માનતા. શું થયું ભલા માણા? આ રિક્ષા તમને દેખાય? આ રિક્ષા મન નો જ દેખાણી. લે એ મમ્મા, બોલ ભણા. શું કરો છો? આ જો ને બેઠો ઇન્સ્ટાગ્રામ માં રીલું જોઉં છું. કેટલીક વાડી છે? આપણે વાડી 5 એકર રાખી એમ ભણા, 5 એકર રાખી. હે તો અમે થોડાક દી પછી રૂપિયા વાળા થઈ જઈશું, બંગલા વાળા ને મોટરો ને. કેમ બંગલા વાળા ને રૂપિયા વાળા ને કરોડપતિ થઈ જઈશું? લોટરી લાગવાની છે? તમારી જમીન માં ભાગ લીશું ને. એ ભૂરા કાકા છે ઘરે? તમારા જેવું કામ હતું કાકા. શું કેસ તું? 100 રૂપિયા ઉસીના જોતા કાકા. 100 રૂપિયા ઉસીના જોઈશ? શું તારે શું 100 રૂપિયા શું કરવા? ઘઉં ચોખા લેવા જાવ તું, ભાડાના જોઈ છે. ઘઉં ચોખા લેવા જાવું? તો ઘઉં ચોખા લેવા જાવું એમાં કાકા પૈસા ઉસીના લેવા નો નીકળાય. હવે ઘઉં ચોખા મફત દે, તમારે જાવું અહીંથી મફત કોકના પૈસે એમ નહીં. આ અત્યારે ઓલું કેવાયસી નું નીકળ્યું છે, કૂપન નું કેવાયસી નું. એમને ઘઉં ચોખા નહીં દો, કેવાયસી કરી નહીં. કેવાયસી કરી નાખ્યું, પણ મારે એકનું થયું કાકા. તારે એકનું કર્યું તો બીજા બધાને લોચા છે એના નથી થાય એમ કાકા. નથી થાય એમ નહીં. તો તારું એકનું કેવાયસી થઈ ગયું તો તને ઘઉં ચોખા આપશે? મારા એકને આપે ને કાકા, મારા એકને આપે. ઠીક, આપશે. તો તું અહીંથી 100 રૂપિયા મારી પાસેથી ઉસીના લઈ અને તું અહીંયા કણે બાજુના ગામમાં ઘઉં ચોખા લેવા જાય. તારો એકનું કેવાયસી થયું છે તો તને એમને ઘઉં ચોખા કેટલા આપશે? મારા ભાગના ઘઉં ચોખા 2 કિલો આવે કાકા, 2 કિલો.